Hello, I am a Christian friend of Partner Rekha. We are representing international body. Firstly, it was thanks to our science teacher, this is Sarki model, this is Karpani. બેન ગુજરાતી બોલો ને. first thanks to our science teacher Balaji. નમસ્કાર. મારું નામ કાવ્ય છે. ચંદ્રાશ્રી લોન્ચ 2023. આપણા દૈનિક જીવનમાં ખૂબ જ મહત્વ થેન્ક યુ. આપણા ટીવી નમસ્તે, મારું નામ સુરજ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. અમે અહીંયા ખેતીવાડી વિશેનો પ્રયોગ બનાવ્યો છે, જેની અંદર દરિયાનું પાણી સૂર્યપ્રકાશ દ્વારા ગરમ થાય છે અને તે બાષ્પોત્સર્જન દ્વારા વાદળમાં રૂપાંતર થાય છે અને એ વાદળ દ્વારા પાણીનું વહન થાય છે, જે પાકો સુધી પહોંચે છે અને જે પાકો વૃદ્ધિ પામે છે. નમસ્તે, મારું નામ સુધા ગોરા છે. હું ધોરણ 6માં ભણું છું. આ શું કહેવાય બેન, શાના માટે બનાવ્યું? સૂર્યગ્રહણ. હા, સૂર્યગ્રહણ માટે. સૂર્યગ્રહણનું છે, તો એના વિશે કંઈક કહો. કઈ વાંધો નહીં બેટા. નમસ્તે, મારું નામ માનસી છે. હું 6ઠા ધોરણમાં ભણું છું. આજે હું તમને વોટર ડિસ્પેન્સરના વિશે જણાવીશ. આ એક એવું યંત્ર છે જે સરળતાથી પાણી પૂરું પાડે છે. આનો ઉપયોગ ખાસ કરીને હોસ્પિટલ, ઓફિસ અને સ્કૂલમાં થાય છે. આ આપણા રોજિંદા જીવન માટે પણ ખૂબ ઉપયોગી છે. જ્યારે બોટલ પરનું ઢાંકણ બંધ હોય ત્યારે અંદરના હવાના દબાણ તેને અટકાવે છે અને જ્યારે બોટલ પરનું ઢાંકણ ખોલીએ ત્યારે બહારનો હવા અંદર જાય છે અને પાણી ઝડપથી બહાર આવે છે. નમસ્કાર, મારું નામ માની છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. અત્યારે તમે દેખી શકો કે હાઈ ટેકનોલોજીનો ઉપયોગ વધુ પ્રમાણમાં થઈ રહ્યો છે. પહેલા સમયમાં હાઈ ટેકનોલોજીનો ઉપયોગ વધુ પ્રમાણમાં નહોતો અને આનું નામ લિફ્ટ મોડલ છે. તમે દેખી શકો છો. આની શોધ ઈસવીસન 1852માં થઈ હતી અને સૌપ્રથમ શોધ કરનાર એલિઝા ઓડિસા નામના એક મહિલાએ કરેલી હતી. પેસેન્જર, માલવાહક એ આના પ્રકાર છે. નમસ્તે, મારું નામ કેસર છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. આજે હું તમને આ પ્રયોગની થોડી માહિતી આપીશ. આ પ્રયોગનું નામ ઔષધીય વનસ્પતિ છે. આપણે સૌથી પહેલાં વાત કરીએ અરડુસીની. અરડુસીનો છોડ ઘણા બધાના ઘરે વાવેલો જોવા મળે છે અને તેના પાન સિંહના આકારના હોવાથી તેથી તેને સિંહાસ્ય પણ કહે છે. હવે આપણે વાત કરીએ તુલસીની. તુલસીનો છોડ પણ 2 ફૂટ જેટલો ઊંચો હોય છે અને તુલસીના પાન ખાવાથી અથવા તેને ઉકાળ કરી પીવાથી શરદી કે ખાંસી થઈ હોય તો મટી જાય છે. તમે તમારો કિંમતી સમય નીકળે અહીંયા આવે છે તમારો. નમસ્કાર, મારું નામ છે નિષ્ઠા. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. આજે હું આ પ્રોજેક્ટ વિશે થોડી માહિતી આપીશ. સૂર્યનો પ્રકાશ દરિયામાં પડે છે. દરિયાનું પાણી ગરમ થાય છે. ગરમ થઈને વરાળના સ્વરૂપમાં કરીને આકાશમાં જાય છે. આકાશમાં બહુ બધી વરાળ ભેગી થઈને વાદળ બને છે અને આ પછી વાદળમાંથી ધીમે ધીમે પર્વત પર પડે છે. આ જ ક્રિયા 12 માસ ચાલે છે. નમસ્તે, મારું નામ જગાઈ દિયા છે. આજે હું તમને પૃથ્વીના અંદરના સ્થાયી તાપમાન અને દબાણના કારણે ખડક પીગળી શું બનાવ્યું બેટા? આ શું છે? જ્વાળામુખી. એમ નમસ્કાર, અમે ધોરણ 7માં અભ્યાસ કરીએ છીએ. મારું નામ પક્કા મિશ્રા છે. અમે ભારતમાં દિવસ હોય છે, એ જ સમયે અમેરિકામાં રાત્રિ હોય છે. આ પૃથ્વીનો રોટેશન અને સૂર્યના સ્થાને આધારિત છે. પૃથ્વી પોતાના અક્ષ પર ગતિ છે જ્યારે પરિભ્રમણ કરે છે. આ પરિભ્રમણના કારણે જ આપણે દિવસ અને રાત્રિ અનુભવીએ છીએ. નમસ્કાર, મારું નામ પટેલ આલોક કમલેશભાઈ છે. હું આ પ્રયોગ એ રીતે બનાવ્યો છે કે જ્યારે ગ્રીન લાઇટ અમુક વાહનો જોતા નથી અને આ વાહનો અહીંયાથી એન્ટ્રી નીકળી જાય છે અને અકસ્માત અને દંડ ભરવો પડે છે. તેથી મેં એવું બનાવ્યું છે જ્યારે ગ્રીન લાઇટ થાય ત્યારે પઝલ વાંચશે એને ખબર પડી જશે કે હવે આગળ જવાનું નથી, એટલે અહીંયા ઊભું રહેવાનું છે. એના માટેનો પ્રયોગ છે. આવી દુનિયામાં થવું જ જોઈએ. અભ્યાસ કરું છું. અહીંયા મેં ભારતીય
વિસ્તારના વાહનવાળા જેનો ઉપયોગ છે વિસ્તારના વળાંકવાળા રસ્તાઓમાં વાહન વ્યવહારનો પ્રતિક બનાવે છે. શું છે બકા આના વિશે સમજાય ને મને? મેન અલાર્મ છે. વરસાદી પાણીનો એલાર્મ પ્રોજેક્ટ વરસાદ શોધી કાઢે છે. જે અલાર્મ અથવા ભજનનો વરસાદી સેન્સરનો ઉપયોગ કરે છે, જેનાથી ભીના થવા પર વીજળીનો સંચાર થાય છે. બકા તે શું બનાવ્યું નમસ્કાર, મારું નામ મને છે. હું છઠ્ઠા ધોરણમાં ભણું છું. આજે મેં બધા હસ્તી મનાવ્યું છે. જ્યારે વરસાદ આવે છે ત્યારે પાણી નકામ છે. જ્યારે નકામ ના જાય. આ શેનું છે બકા સમજાય ને? આ છે જે આપણે ઘણીવાર બહાર તારું નામ શું લાલા? ઘણીવાર બહાર વરસાદ આવે ત્યારે આપણને ખબર નથી હોતી કે બહાર વરસાદ આવે છે. જેમ કે આપણા કિંમતી વસ્તુ બહાર પડે, જેમ કે અનાજ, કપડાં વગેરે લઈ લેવું જોઈએ. સ્વિચ ચાલુ છે, કોઈ અવાજ નથી આવતો. જ્યારે વરસાદ આવશે ત્યારે અવાજ આવશે. મતલબ આનું નમસ્તે, આ ટપક સિંચાઈ પદ્ધતિ છે. આ તો પાણી નાખેલું છે અને આ પાણી આ પાઇપ દ્વારા છોડો પાસે પહોંચે છે. આથી પાણીનો બગાડ ઓછો થાય છે. એટલે પાણીનો બગાડ ઓછો થાય એના માટે હે? શેના માટે બનાવ્યો? શું છે? પાણીનું શુદ્ધિકરણ. પાણીના શુદ્ધિકરણ માટે. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ để không bỏ lỡ